નમસ્કાર, હું ડૉક્ટર જીમી ડઢાણિયા સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ ખાતે કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજી તરીકે છેલ્લા 5 વર્ષથી કાર્યરત છું. અહીંયા અમે વિવિધ પ્રકારની ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટ થેરાપી તેમજ કીમોથેરાપી યોગ્ય રૂપે આપીએ છીએ. તેમજ અમારા ડે કેર સેન્ટરમાં આ થેરાપી અમે દર્દીઓને આપીએ છીએ. ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટ થેરાપી કયા પ્રકારની થેરાપી છે? આ સ્પેસિફિક પ્રકારની થેરાપીઓ છે જેમાં ઇમ્યુન થેરાપી છે એનું સ્પેસિફિક માર્કર જે કેન્સરના કણ ઉપર હોય તેની પ્રત્યે સ્પેસિફિક પ્રકારની એન્ટીબોડીનું સોલ્યુશન આવે જે ઇન્જેક્શનના રૂપે દર્દીને આપવામાં આવે છે. અને એ ઇમ્યુનોથેરાપી શરીરમાં જે જગ્યાએ કેન્સરના કણ હોય તેની પ્રત્યે ઇમ્યુન સેલ્સને એક્ટિવ કરી અને કેન્સરના કણને નાશ કરે છે. એ જ પ્રકારે ટાર્ગેટ થેરાપી એ સ્પેસિફિક પ્રકારની એન્ટીજન પ્રત્યે ડેવલપ કરેલી એન્ટીબોડી છે અને આ એન્ટીબોડી જે જગ્યાએ બીમારીના કણ અવેલેબલ હોય અથવા તો હાજર હોય ત્યાં જઈને જ અસર કરે છે. એક પ્રકારનું પ્રિસિઝન ટ્રીટમેન્ટ ગણાય જેમાં શરીરના બીજા અવયવોને નુકસાન થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે, જેને કારણે આ થેરાપીઓથી દર્દીની સારવાર છે તેમાં આડઅસરો નહિવત તેમજ ઇફેક્ટ છે એ મહત્તમ જોવા મળે છે. આ ઉપરાંત અમુક ટાર્ગેટ થેરાપીઓ ગોળીના રૂપમાં બી આવે છે જેનાથી દર્દીને ફાયદો લાંબા સમયનો મળે છે અને ઘણા દર્દીઓને દર્દમાંથી સંપૂર્ણ મુક્તિ મળી શકે છે. હાલના તબક્કે ઇમ્યુનોથેરાપી મોઢાના કેન્સર, ફેફસાના કેન્સર, સ્તન કેન્સર, આંતરડાના કેન્સર તેમજ લિમ્ફોમા જેવી બીમારીઓમાં ઉપલબ્ધ છે અને આ સારવારને કારણે ઘણા દર્દીઓને બીમારી કાબૂમાં આવવા તેમજ દર્દીઓને બીમારીમાંથી રાહત મળવાની પૂરેપૂરી શક્યતાઓ મળી શકે છે. આ માટે યોગ્ય તપાસ બાદ જ આ ઇમ્યુનોથેરાપી આપવામાં આવે છે. સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે આ તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે અને વધુ માહિતી માટે મેડિકલ ઓન્કોલોજી વિભાગ સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ ખાતે સંપર્ક સાધશો.